चलो ધોરણ 11 વિષય ટેસ્ટની અંદર આપણે છેલ્લે નિયમન પત્રના અર્થ અને મહત્વ વિશે આપણે અભ્યાસ કર્યો. લાસ્ટ લેક્ચર નિયમન પત્રનો અર્થ અને નિયમન પત્રનું મહત્વ. તો ત્યાર પછી મુદ્દો છે નિયમન પત્ર અંગે કાનૂની જોગવાઈ અને જે નિયમન પત્ર તૈયાર કરવામાં આવે છે એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ચાલો નિયમન પત્ર અંગે કંપની ધારામાં કઈ કઈ જોગવાઈ છે? તો 10 જોગવાઈ છે. પહેલી તો કે આવેદન પત્રમાં જેને સહી કરી હોય એ સહી કરનાર દરેક તો કે જેને આવેદન પત્રની સહીની કલમમાં જે વ્યક્તિએ સહી કરેલ છે એ દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં સહી કરવી પડે છે. કે આવેદન પત્રમાં જે વ્યક્તિએ સહી કરેલી હોય એ દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં પણ તો કે સહી કરવી પડે છે. ત્યાર પછી જે વ્યક્તિ સહી કરે છે એ વ્યક્તિ સહી કરનાર વ્યક્તિએ પોતાનું સરનામું, ધંધો અને જરૂરી વિગતો દર્શાવવાની હોય છે. કે ભાઈ જે વ્યક્તિ સહી કરનાર છે આ વ્યક્તિએ પોતાનું જેને કે સરનામું, કઈ જગ્યાએ રહે છે, એના ધંધો અને બીજી અન્ય જે કઈ જરૂરી વિગત હોય આ સિવાય તો કે વિગતો એને દર્શાવવી પડે છે. આ વ્યક્તિએ ઓછામાં ઓછી એક વ્યક્તિની સાક્ષી તરીકે હાજરીમાં એને સહી કરવાની હોય છે. તો કે આ વ્યક્તિ જે નિયમન પત્રમાં સહી કરે છે એને સહી એક ઓછામાં ઓછી સાક્ષી હાજર હોવો જોઈએ. સાક્ષીની હાજરીમાં એ વ્યક્તિએ સહી કરવી પડતી હોય છે. ઓછામાં ઓછો કેટલો સાક્ષી હોવો જોઈએ? તો કે એક વ્યક્તિ સાક્ષી તરીકે હાજર હોવો જોઈએ. એટલે કે એક વ્યક્તિ જેને એક સાક્ષીમાં હાજર હોય ત્યારે એને સહી કરવી પડતી હોય છે. ત્યાર પછી નમૂનામાં આપેલ નિયમન પત્રના નિયમો જેને કે તમામ નિયમોનો કે કોઈ નિયમો કંપની સ્વીકાર કરી શકે છે. એટલે શું? તો કે જે નમૂનામાં નિયમન પત્ર આપેલું કે નમૂનાનું નિયમન પત્ર અમુક નિયમો તમને આપ્યા હોય કે ભાઈ આવા કંપનીમાં નિયમો હોઈ શકે. આ જે નમૂનામાં જે કઈ નિયમો આપેલા હોય તે તમામ નિયમોનો અથવા તો એમાંથી કોઈ પણ નિયમોનો કંપની જેને કહેવાય કે સ્વીકાર કરી શકે. નમૂનામાં જે કઈ નિયમ આપેલા હોય તેમાંથી કોઈ પણ નિયમ જેને કહેવાય કે કંપની સ્વીકાર કરી શકે છે, એટલે કંપની રાખી શકે છે. ત્યાર પછી તો કે નિયમન પત્રની તમામ જોગવાઈનું પાલન કરવા બદલ જે કંપની સભ્ય તરફથી જવાબદારીમાંથી છટકી શકે ને. તો કે નિયમન પત્રમાં જે કાંઈ જોગવાઈ દર્શાવેલી હોય એ જોગવાઈનું કંપનીએ ફરજિયાત રીતે નિયમન પત્રમાં દર્શાવેલી જોગવાઈનું તો કે પાલન કરવું પડે. કોઈ સભ્ય એ નિયમન પત્રની જે જોગવાઈ હોય બરાબર છે, સભ્ય તરીકે જે કઈ જવાબદારી હોય એમાંથી કોઈ સભ્ય એ જવાબદારીમાંથી છટકી શકે નહીં. એવું ન કહી શકે કે ભાઈ આ વસ્તુ મારી જવાબદારીમાં ન આવે. એટલે કે કોઈ વ્યક્તિ આ જવાબદારીમાંથી છટકી શકતો નથી. એટલે કે નિયમન પત્રમાં જે કાંઈ જોગવાઈ, જે કાંઈ નિયમો દર્શાવેલા છે એ નિયમોનું તમારે ફરજિયાતપણે પાલન કરવું પડે છે. બરાબર છે. આવેદન પત્રની જોગવાઈ કોઈ કલમ રાખી શકાય નહીં. તો કે નિયમન પત્રની જે જોગવાઈ છે બરાબર છે, જોગવાઈનું તો કે સભ્યએ પાલન કરવાનું. પણ તમે જે નિયમન પત્રમાં જે જોગવાઈ દર્શાવો, જે કલમ દર્શાવો એ આવેદન પત્રમાં આપણે જે કાંઈ જોગવાઈ કરીએ કે ભાઈ આવેદન પત્ર શું છે? તો કે ધંધાનો મુખ્ય દસ્તાવેજ છે. શું છે? મૂળભૂત દસ્તાવેજ છે કંપનીનો. તો કે આવેદન પત્રની અંદર તો કે જે જોગવાઈ કરેલી હોય તો કે આવેદન પત્રમાં જે નિયમો દર્શાવેલા છે આ જોગવાઈ વિરુદ્ધ તો કે નિયમન પત્રમાં તમે કોઈ કલમ રાખી શકો નહીં. તો કે આવેદન પત્રમાં જે જોગવાઈઓ કરેલી છે, જે નિયમો બનાવેલા છે આ નિયમોની વિરુદ્ધ જઈને તમે નિયમન પત્રમાં કોઈ કલમ એડ કરી શકો, કોઈ નિયમ રાખી શકતા નથી.
તમે નિયમો કેવા રાખી શકો તો કે તમારે જે કઈ નિયમો છે એ આવેદન પત્રની જે જોગવાઈ છે આવેદન પત્રમાં જેવા નિયમો છે એ નિયમોને અંતર્ગત જ નિયમો રાખી શકાય, એની વિરુદ્ધ જઈને કોઈ નિયમ રાખી શકાય નહીં. ત્યાર પછી ખાનગી કંપનીએ તેના નિયમન પત્રમાં તો કે આ ત્રણ બાબત દર્શાવવી પડે. કઈ કંપનીએ તો કે ખાનગી કંપની, તો કે જે કંપની ખાનગી હોય, કઈ કંપની ખાનગી કંપની જેના નામની પાછળ આપણે તો પડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ હશે. શું શબ્દ હશે? પ્રાઇવેટ લિમિટેડ. તો કે જે કંપની ખાનગી પ્રકારની કંપની હોય, જે ખાનગી કંપની હોય, જાહેર કંપની ને કેવી કંપની હોય? ખાનગી કંપની. તો કે ખાનગી જે કંપની હોય એવી કંપનીએ પોતાનું જે નિયમન પત્ર છે એમાં ત્રણ બાબત ફરજિયાત દર્શાવવી પડે. કઈ ત્રણ બાબત? તો કે ખાનગી કંપનીએ સભ્ય સંખ્યા કેટલી આપે? ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ એની 200 હોવી જોઈએ. કે ખાનગી કંપની ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે છે? 200 થી વધુ હોવા જોઈએ. એટલે કે નિયમના ફરજિયાત જોગવાઈ દર્શાવવાનું કે ભાઈ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો, એનાથી વધારે હોવા જોઈએ નહીં. ત્યાર પછીના શેર ફેરબદલી પર નિયંત્રણ છે. શું હોય છે? શેર ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે, એ પણ દર્શાવવાનું. ત્યાર પછી ખાનગી કંપની શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ ન આપી શકે, એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકશે નહીં. કે ભાઈ શેર જે બહાર પાડે, શેર દ્વારા શું કરતી કંપની? મૂડી એકઠી કરે. શેર દ્વારા કંપની શું કરે? મૂડી એકઠી કરે, મૂડી ભેગી કરે. કંપનીને રૂપિયાની જરૂર છે, શેર બહાર પાડે. શેર બહાર પાડે એટલે જે વ્યક્તિ શેર લેવાય શેરની ખરીદી કરી શકે. પણ ખાનગી કંપની જેને કે જાહેર જનતાને આમંત્રણ નહીં આપી શકે. પણ જો જાહેર કંપની હોય ને તો બધાને આમંત્રણ આપી શકે કે અમારા શેર લ્યો. પણ ખાનગી કંપની જે છે એ જાહેર જનતાને જેને કહેવાય કે શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી. કઈ કંપની? ખાનગી કંપની. તે ખાનગી કંપની શેર ખરીદવા માટે જાહેર જનતાને કહી શકશે નહીં કે અમારા શેર ખરીદી કરો. કંપની આપણે કોઈ બે રીતે મૂડી મેળવી, એક ઉછીની મૂડી અને એક માલિકીની મૂડી. આ બે રીતે કંપની મૂડી મેળવતી હોય. માલિકીની મૂડી છે શેર, એટલે કે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર બહાર પાડી મેળવે. ઉછીની મૂડી સામે તે ડિબેન્ચર અથવા તો લોન લે, જે કંઈ કરે તે. તો કે માલિકીની મૂડી સામે તે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર, એટલે ઇક્વિટી શેર ની ખાસ માલિકીની મૂડી બહાર. તો કે શેર બહાર પાડશે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર પર. તો કે કંપનીને રૂપિયાની જરૂરિયાત એટલે શેર બહાર પાડે. જે વ્યક્તિ રોકાણ કરવા માંગતા હોય એ વ્યક્તિ કંપનીના શેર ખરીદી કરશે અને એના દ્વારા કંપનીને શું થશે? નાણાંની પ્રાપ્તિ થાય, નાણાં એને મળે એટલે શેર બહાર પાડે. આ વધારે ચર્ચા આપણે બહારના ધોરણમાં કરશું. આમાં આપણે શેર જે કરાય છે ત્યારે જોશું. બરાબર? કે કંપની જેને કહેવાય કે શેર બહાર પાડીને જેને કહી શકાય કે શેર દ્વારા શું કરે છે? તો કે નાણાં મેળવતી હોય છે. એટલે કે શેર જે બહાર પાડે છે એમાં ખાનગી કંપની હોય ને એ જાહેર જનતા જે પબ્લિક છે એને આમંત્રણ દે કે અમારા શેર લ્યો. જાહેર કંપની આમંત્રણ આપે, ખાનગી કંપની આમંત્રણ આપી શકતી નથી. એના નિયમન પત્રમાં એને ખાસ એ બાબત દર્શાવવી પડે છે. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ જેને કહેવાય કે નિયમન પત્રની નકલ જરૂરી ફી ભરીને મેળવી શકે. કોઈ પણ વ્યક્તિને નિયમન પત્ર આપે કે કંપનીના જે આંતરિક નિયમો છે એ નિયમો જોવા હોય તો કોઈ પણ વ્યક્તિ જે નિયમન પત્રની જે દસ્તાવેજી છે, જે નમૂનો છે, જે નિયમો તમે દર્શાવેલા છે, બરાબર છે, એ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. બરાબર છે? તો કોઈ પણ વ્યક્તિ આ નિયમન પત્ર જેને કહેવાય કે એની જે જરૂરી ફી હોય છે તો કીધું દાખલા રૂપે ભાઈ તમે એની ઝેરોક્સ મેળવી શકો. તો કોઈ પણ વ્યક્તિ નિયમન પત્રની નકલ મેળવી શકે પણ ફી ભરી. એટલા માટે કેમ કે નકલ તો કંપની પાસે ગમી વ્યક્તિ ભાઈ લાવો તે નિયમન પત્ર ઝેરોક્સમાં જોવું તો ગમી વ્યક્તિ લઈ જાય. એટલે કંપની અમુક એનો ચાર્જ રાખેલો કે ભાઈ 5 રૂપિયા તમારે આપો તો
સ્વરૂપમાં તમે ઝેરોક્ષ મેળવી શકશો. એટલે બધા વ્યક્તિ કોઈ મફત ના લે, 5 રૂપિયા જાય મફત રાખો તો બધા લઈ જાય, પણ રૂપિયા ચૂકવવાનું રાખ્યું હોય તો દરેક વ્યક્તિ લઈ જશે નહીં. એટલે કે નિયમન પત્રની નકલ મેળવી શકાય. ત્યાર પછી નિયમન પત્રમાં તમે ફેરફાર પણ કરી શકો. કોઈ નિયમન પત્રના જે નિયમ છે એમાં તમારે ફેરફાર કરવો તો ફેરફાર કરી શકે, પણ કઈ રીતના? તો કે જે આવેદન પત્ર કે કંપની ધારાની સભા ની અંદર કે ખાસ ઠરાવ પસાર કરી સામાન્ય સભા હોય, કંપનીના જે નિયમો છે, કંપની ધારાના જે નિયમ હોય, આવેદન પત્રના જે નિયમ છે, નિયમોની અંદર એનું પાલન કરીને અને ખાસ ઠરાવ પસાર કરીને નિયમન પત્રના કોઈ પણ નિયમમાં તમે ફેરફાર કરી શકો છો. ત્યાર પછી જે સ્થાપકો હોય, જે આદ્ય સ્થાપકો કહેવાય, આ વ્યક્તિએ પોતાનું સોગંદનામું, જેમાં એને કંપનીની સ્થાપના વિશે રચના વખતે જેને કે કોઈ પણ ગુનાનું ઉલ્લંઘન નથી કર્યું, કે એના પર કોઈ ગુના માટે એને દોષિત ઠેરવવો નથી, એવું એને નિવેદન આપવું પડે. ટૂંકમાં એવું એક સોગંદનામું આપવું પડે. જે સ્થાપકો છે એને એવું સોગંદનામું તૈયાર કરવું પડશે કે અમારા ઉપર કોઈ એવા પ્રકારનો જેને કહેવાય કે ગેરકાયદેસર રીતે મેં ઠરેલા હોય, અમારો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, એવું સોગંદનામું આદ્ય સ્થાપકો જેને છે કે નિયમન પત્રની જોગવાઈમાં એ પણ એને તૈયાર કરવું પડતું હોય છે. એ પ્રકારનું શું આપવું પડે છે? નિવેદન. એટલે કે નિયમન પત્ર કે કંપની ધારામાં આટલી જોગવાઈ છે, જેનું તમે નિયમન પત્ર તૈયાર કરો ત્યારે આ બાબતનું તમારે પાલન કરવું પડતા જોગવાઈ જે છે એ ખાસ આ જોગવાઈ તમારે નિયમન પત્રમાં દર્શાવવી પડતી હોય છે. અને નિયમન પત્રમાં કઈ બાબતો સમાવવામાં આવે છે? નિયમન પત્રમાં સમાવવામાં આવતી વિગતો, કે ભાઈ નિયમન પત્રની અંદર કઈ બાબતો સમાવવામાં આવે છે, નિયમન પત્રમાં સમાવવામાં આવતી વિગતો વિશે આપણે જોઈએ. તો કે નિયમન પત્રમાં આટલી બાબતોનો સમાવેશ કરવામાં. પહેલું તો કે પ્રાથમિક કરાર. તો કે કંપની જે કંઈ પ્રાથમિક કરાર થયા હોય એનો સ્વીકાર કર્યો છે કે નહીં એ દર્શાવો. તો કે કંપની સ્ટાર્ટ થયા પહેલા જે કંઈ કરારો કર્યા હોય કંપનીએ પ્રાથમિક, આ કરારો વિશેની જેને કહેવાય કે માહિતી નિયમન પત્રની અંદર તો કે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી શેરની સંખ્યા અને શેરની દાસની કિંમત, એટલે કે શેરની સંખ્યા અને દાસની એટલે કે એક શેરની કિંમત કેટલી છે, તમે કેટલા શેર બહાર પાડ્યા, એટલે કે તમારા શેર 10 લાખ હોય તો શેરની સંખ્યા કોઈ 10 લાખ શેર, આ શેરની સંખ્યા અને શેરની દાસની કિંમત એટલે ભાઈ એક શેરનો ભાવ કેટલો, દાખલા તરીકે 10 રૂપિયા. તો તમારે આ પણ નિયમન પત્રમાં દર્શાવો કે અમારા શેર કેટલા છે, કે 10 લાખ શેર છે અને એની દાસની એટલે કે મૂળ કિંમત, એટલે શેરની કિંમત કેટલી છે તો કે 10 રૂપિયા. તો કે શેરની કિંમત અને સંખ્યા એ પણ તમારે તો કે જે નિયમન પત્ર છે નિયમન પત્રમાં દર્શાવવું પડે છે. શેરની કેટલી સંખ્યા, કેટલા શેર છે તે અને એની દાસની કિંમત. કંપની શેર બહાર પાડી, ભાઈ કેટલા શેર બહાર પાડ્યા, કે ભાઈ ઇક્વિટી શેર કેટલા બહાર પાડ્યા, શેરની સંખ્યા કેટલી છે, કેટલા શેરને બહાર પાડ્યા છે અને શેરનો ભાવ શું છે, એક શેરની કિંમત કેટલી છે, જેમ કે 10 રૂપિયા. તો કોઈ પણ વ્યક્તિને શેર લેવો તો કંપનીને કેટલા રૂપિયા પણ એક શેરના 10 રૂપિયા, મારે 1000 શેર લેવા હોય તો 10 રૂપિયા આપવા પડે. બરાબર. એટલે કે શેરની સંખ્યા અને દાસની કિંમત અંગેની વિગતમાં નિયમન પત્રની અંદર તો કે દર્શાવવામાં આવે છે. શેમાં દર્શાવે છે? નિયમન પત્રમાં. પછી શેર હપ્તાના નિયમ. તો કે જો કોઈ પણ કંપની શેર બહાર પાડે એટલે શેરની જે કિંમત હોય ને આ કિંમત કંપની એક સાથે ન મંગાવે, અલગ અલગ હપ્તા મંગાવે. જેમ કે અરજી વખતે 3, મંજૂરી 2, પ્રથમ હપ્તો 2, આખરી હપ્તો 3. આ રીતે આપણે 10 રૂપિયા મંગાવ્યો, 3 2 3. માની લો કે આપણે શેરની ખરીદી કરવી છે, આપણે કંપનીમાં અરજી કરી શેર ખરીદવા માટે, તો અરજી સમય કેટલા આપવાના? 3 રૂપિયા. આપણે 1000 શેર લીધા હોય તો અરજી સમય આપણે કેટલા રૂપિયા આપવા પડશે? 3000 રૂપિયા. પછી આપણે શેર જેટલા મંજૂર થાય કે ભાઈ તમે જે અરજી કરી કે ભાઈ આપણે જે ખાલી અરજી કરી મારે શેર લેવા,
પછી કંપનીને તમને શેર આપવા કે નહીં એ મંજૂર થાય તે મળ્યા કહેવાય. તમે અરજી કરી દીધી પછી કંપની તમને કેટલા શેર આપે, 1000 આપે તો 800 શેર આપે, ત્યાર પછી મંજૂરી એટલે માની તમારા શેર મંજૂરી વળી બીજો 2 રૂપિયા આપતો હોય વળી 2 રૂપિયા ભરવાના. પછી પ્રથમ હપ્તો મંગાવે કેટલાનો તો 2 નો તો વળી 2 રૂપિયા ભરવાના. તો કે જે હપ્તા મંગાવવામાં આવે છે શેર ઉપર એના અમુક નિયમ હોય કે ભાઈ 2 હપ્તા જો છે 2 માસનો સમયગાળો હોવો જ જોઈએ. હપ્તા કઈ રીતના મંગાવવામાં આવશે એની જાણ શેર ધારકોને કઈ રીતના કરવામાં આવશે. એટલે કે હપ્તા મંગાવવા માટેના જુદા જુદા જે નિયમ છે એ નિયમ પણ નિયમન પત્રમાં દર્શાવેલા હોય છે. તે નિયમ જે દર્શાવેલી જોગવાઈના આધીન તો કે હપ્તો મંગાવવામાં આવતો હોય છે કે એના નાણાં જે છે એક અલગ ખાતું ખોલાવ્યું એમાં જમા કરવાનો છે. ત્યાર પછી શેરની ફેરબદલીના નિયમો. શેરની ફેરબદલી એટલે કે શેર માની લો કે મેં શેર લઈ લીધા તો મારે આ શેર માની લો કે મેં શેર રિલાયન્સ કંપનીના લીધા તો મેં જેટલા શેર લીધા એ મારે શેર નથી રાખવા ભાવ ઘટતા કે જે કંઈ હોય હવે શેર કોઈને વેચી દેવા માંગુ છું કે મારા શેર બીજા વ્યક્તિને વેચવા માંગુ તો શેરની ફેરબદલી કઈ રીતે કરવામાં આવશે? કાયદાકીય હસ્તાંતર અને ફરજિયાત પણ શેરની ફેરબદલી જેને કે કાયદાકીય હસ્તાંતર કહી શકાય અને ફરજિયાત ફેરબદલી એ માટેના જે નિયમ કે શેરની ફેરબદલી કેવી તમારે કઈ બાબતો છે એનું તમારે પાલન કરવું પડશે. ફેરબદલી કરવા માટે તમારે શું પ્રોસેસ કરવી પડશે એ અંગેના નિયમો પણ નિયમન પત્રમાં દર્શાવે છે. એનો આપણે અભ્યાસ ધોરણ 12 માં ચેપ્ટર નંબર 2 માં કરશું. શેર ફેરબદલી આખું ચેપ્ટર છે જેમાં આપણે એનો અભ્યાસ કરીશું કે શેરની ફેરબદલી કઈ રીતે કરવામાં આવે છે, એના માટેની શું પ્રોસેસ હોય છે એની આપણે વિગતે ચર્ચા આપણે એ ચેપ્ટરની અંદર કરશું. બરાબર છે? એટલે કે જે હપ્તા અંગેના નિયમ છે એ પણ આપણે 12મા ધોરણમાં આવે છે કે શેરનો જે હપ્તો મંગાવાય છે તેના માટે કયા નિયમોનું પાલન કરવું પડે છે એની પણ એમાં ચર્ચા કરવામાં આવેલી છે. ત્યાર પછી વણ ચૂકવેલી કિંમત અને કંપનીનું લીડ. બરાબર છે? તો કે કંપનીની જેને કહેવાય કે શેરની વણ ચૂકવાયેલ કિંમત. વણ ચૂકવાયેલ કિંમત એટલે કેવી કિંમત કે જે હજી રૂપિયા મળ્યા નથી. મને કે 3 હપ્તા મંગાવ્યો તો આ કિંમત હજી આપણે શેર ઉપરથી મળેલી હોય નહીં. તો કે આવી જે કિંમત છે વણ ચૂકવેલ કિંમત અંગે કંપનીનું લીડ કે ભાઈ જે નાણાં નથી મળ્યા આવા નાણાં કંપની કઈ રીતે વસૂલ કરી શકે તેના માટે એક લીયન હક આવે. શું હક આવે? લીયન હક. શેર લીયન હક કહેવાય છે. શું કહેવામાં આવે છે? શેર લીયન હક. એક આ વિશેષ હક મળે છે કે જ્યારે કોઈ શેરધારક કોઈ હપ્તાના નાણાં કે જે વણ ચૂકવેલ કિંમત એટલે કે કોઈ હપ્તાના નાણાં નથી ભરતું આવા સંજોગોમાં જેને કહે કે કંપની લીયનના હકનો ઉપયોગ કરતા શેર લીયન વિશે ધોરણ 12 માં આવે છે. લીયન હક આપણે કોઈ લેણદાર રૂપિયા ચૂકવવાનો તેની જે પ્રોપર્ટી આપણી પાસે હોય તે અથવા મળેલા જે રૂપિયા આપણે નથી મળ્યા તો કંપની આવા સંજોગોમાં લેણું વસૂલ કરી શકે. બરાબર છે? લેણું કઈ રીતના આપવાને લેણું વસૂલ કરવું એ એનો જે લીયન હક છે જેને વિશેષ હક કહેવાય શેર લીયન એ બાબત પણ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી શેર જપ્તીના નિયમ. માની લો કે આ કોઈ શેર ધારકે હપ્તાના નાણાં ચૂકવા નથી તો એના શેર કંપની જપ્ત કરે છે. તો શેર જપ્ત કરતી વખતે તો કે શેર જપ્તીના જે નિયમ કે શેર તમે જપ્ત કરી શકો પણ જે શેર જપ્તીના જે નિયમ હોય કે શેર જપ્ત કરવા માટેની શું પ્રોસેસ કરવી પડે તમારે શેર ધારકને જેને કહેવાય કે અગાઉ જાણ કરવી પડે અમુક સમય મર્યાદામાં કે ભાઈ તમારે રૂપિયા નથી ભરતા તો તમે આ હપ્તો મંગાવેલો છે મને કે પેલો હપ્તો મંગાવેલો તો શેર ધારકે રૂપિયા ભર્યા નહીં. ટૂંકમાં આપણે કહી શકીએ કે આપણે બાઇક લીધું અને બાઇકના આપણે હપ્તા ન ભરીએ તો કંપની ડાયરેક્ટ બાઇક જપ્ત ન કરે ત્યારે તમને નોટિસ મોકલે ભાઈ હપ્તો તમે ભરી દો તમારો હપ્તો ભરાયેલ છે નહીં. પણ આપણે જેને કહીએ તો આવ્યા રાખે નોટિસ કે ધ્યાન આપી નહીં તોય હપ્તો ભરી નહીં ભલે તો મોકલે એમાં કઈ ધ્યાન ન આપો તોય તમે રૂપિયા ન ભરો. બીજી નોટિસ આપે પછી કે પહેલો હપ્તો નહીં ભરો તમે આગળની કાયદેસરની જે કાર્યવાહી છે કાર્યવાહી કરશું કહીશે. એટલે કે જે શેર જપ્ત કરવા એટલે કે શેર જે આપણે ખરીદેલા છે કોઈ પણ શેરધારક એ શેરધારક શેરના રૂપિયા ભરે નહીં શેર
શેરના નાણાં ન ચૂકવે, આવા સંજોગોમાં એના શેર જપ્ત કરી લે. શું કરી લે? જપ્ત, એટલે કે એના શેર લઈ લે. તો શેર જપ્ત કરવા અંગેના જે નિયમો છે તે પણ નિયમન પત્રમાં દર્શાવેલા હોય. ત્યાર પછી સભ્ય સંખ્યા અને રોકાયેલી મૂડી. શું? તો કે શેરની જેને કહે કે સભ્યોની સંખ્યા એમાં રોકાયેલી મૂડી. તો કે અમર્યાદિત જવાબદારીઓની જે કંપની હોય, કેવી? અમર્યાદિત. એવી કંપનીની સભ્ય સંખ્યા અને એમાં કેટલી રોકાયેલી મૂડી છે, બરાબર છે, એની સભ્ય સંખ્યા કેટલી છે, જેની જવાબદારી અમર્યાદિત છે, એવી કંપનીમાં સભ્યોની સંખ્યા કેટલી છે અને એમાં કેટલી રોકાયેલી મૂડી છે, એની બાબત પણ જેને કહે કે નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ખાનગી કંપની જે હોય, કેવા કંપની? ખાનગી કંપની, એના શેર ફેરબદલી પર નિયંત્રણ મૂકવું. શું મૂકવામાં આવે? નિયંત્રણ, કે ભાઈ શેર ફેરબદલી કરી શકે નહીં. ત્યાર પછી સામાન્ય સભા અંગેના નિયમ. આપણને ખબર છે કે કંપની દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા ભરે. કઈ સભા ભરે? વાર્ષિક સામાન્ય સભા કંપની દર વર્ષે ભરતી હોય. આ જે વાર્ષિક સામાન્ય સભામાં હોય કોણ? શેરધારકો. તો કે શા માટે સામાન્ય સભા ભરે? તો કે કંપનીનું જે સંચાલક મંડળ કરતા હોય એ સંચાલક મંડળ અમુક નિર્ણય લેવા માટે શેરધારકો પાસે પૂછતાછ કરતા, ટૂંકમાં પૂછપરછ કરે. તો કે આ જે સામાન્ય સભા ભરવામાં આવે એ સામાન્ય સભા ભરવા અંગેના અમુક નિયમો, કે ઓછામાં ઓછી ગૌણ સંખ્યા કેટલી, કે સભા ભરે તો આટલા વ્યક્તિ તો ફરજિયાત હાજર હોવા જોઈએ, તો જ આપણે સભા કરશું. કે સભા બરખાસ્ત થઈ જાય, સભા યોગ્ય ગણાય નહીં. કે ભાઈ એમાં જેને કહેવાય કે સભાપતિની ફરજિયાત નિમણૂક હોવી જોઈએ, સભાપતિ હોય કે જે સભાનું હેડલિંગ કરતો હોય. ત્યાર પછી તો કે દરેક શેરધારકોને નોટિસ મોકલી, જાણ કરવી કે ભાઈ આ જગ્યાએ આટલી તારીખે આ સમયે સભાનું આયોજન કરેલ છે, એમાં કઈ કઈ બાબતોની ચર્ચા કરવાની છે એ પણ શેરધારકોને બતાવવામાં આવતું હોય છે. એટલે કે જે સામાન્ય સભા જે ભરવામાં આવતી હોય એના જે નિયમ, જેમ કે એમાં કંપની પોતાનો વાર્ષિક ઓડિટ અહેવાલ રજૂ કરવો પડે ફરજિયાત, કે ભાઈ આ વર્ષ દરમિયાન કંપનીએ શું કાર્ય કર્યા, કંપનીના જે વાર્ષિક હિસાબો છે એ તૈયાર કરીને એમાં રજૂ કરવાના હોય છે. એટલે કે જે સામાન્ય સભાના જે કઈ નિયમો છે તે નિયમોની ચર્ચા ટૂંકીએ નિયમન પત્રમાં દર્શાવવામાં આવતી છે. તો કે જે સામાન્ય સભા ભરવામાં આવે છે એ અંગે તો કે કયા નિયમોનું પાલન કરવાનું હોય છે એ નિયમો અંગેની ચર્ચા પણ તો કે નિયમન પત્રમાં દર્શાવેલી હોય છે. ત્યાર પછી સંચાલક મંડળની સત્તા અને ફરજ. કે જે સંચાલક મંડળ એટલે કે કંપનીનું સંચાલન કરવા માટે જે સંચાલકોની નિમણૂક કરેલી હોય, આપણને ખબર છે કે કંપનીનું સંચાલન કોણ કરે? સંચાલક મંડળ કરે. કોણ કરે? સંચાલક. જે શેર લીધા અલગ અલગ વ્યક્તિ, એ બધા જ વ્યક્તિઓ કંપનીનું સંચાલન ન કરે, પણ એમાંથી 7-8 વ્યક્તિની નિમણૂક કરે અને આ વ્યક્તિઓ જેને કહેવાય કે કંપનીનું સંચાલન કરે છે. જે ચેપ્ટર નંબર 5 ધોરણ 12 ની આપણે અભ્યાસ કરશું કે સંચાલકોની નિમણૂક કઈ રીતના કરવામાં, સંચાલકો શું કાર્ય કરે છે, એ સંચાલકોની અમુક સત્તા અને ફરજ છે. કે ભાઈ સંચાલકને કઈ સત્તા આપી, જેમ કે શેર બહાર પાડી સત્તા આપી શકાય, કર્મચારી નિમણૂક અંગેની એની અમુક જવાબદારી હોય કંપની પ્રત્યે. તો સંચાલક જે મંડળ છે, ટૂંકમાં જે સંચાલકો છે એ સંચાલકોની કંપનીની શું ટૂંકમાં સંચાલકોની સત્તા અને ફરજ છે એ અંગેની ચર્ચા કે એ અંગેની વિગતો પણ નિયમન પત્રમાં દર્શાવે. સંચાલક તરીકે જે વ્યક્તિ નિમણૂક પામે એની કઈ જવાબદારી અને કઈ ફરજ છે કંપનીમાં, અને કંપની તરફથી કઈ સત્તા મળે છે. અને ત્યાર પછી ડિવિડન્ડના નિયમ. ડિવિડન્ડ એટલે શું? કે જેને ભાઈ શેરની ખરીદી કરેલ છે એ વ્યક્તિ, માની લો કે આપણે કોઈ પણ કંપનીના શેર લીધા તો આપણું હિત શું? કે આપણે ફાયદો શું? શેર લઈને આપણે રોકાણ કર્યું, આપણે કોઈને ઉછીના રૂપિયા આપી આપણને ફાયદો શું? આપણે કોઈ પણ ભાગીદાર પેઢીમાં રોકાણ કર્યું આપણો ફાયદો શું? તો કે આપણે રોકાણ કર્યું આપણે નફો મળે એ આપણો ફાયદો. તો કે એવી રીતે જ્યારે કોઈ કંપનીનો તમે શેર લે તો
તો એમાં તમને ફાયદો શું? તો કે કંપની વર્ષના અંતે જે કાંઈ નફો કમાય છે એમાંથી તમને તમારા ભાગના રૂપિયા એટલે કે જે નફામાંથી વળતર તરીકે જે રૂપિયા મળે છે, કંપની વર્ષના અંતે જે કાંઈ નફો વેચે એ વેચણી થાય એને કહેવાય ડિવિડન્ડ. તો કે ડિવિડન્ડની વહેંચણી કઈ રીતે કરવામાં આવશે? બરાબર છે. ડિવિડન્ડ અંગેના નિયમો પણ નિયમન પત્રમાં સમાવવામાં આવે છે. આ લગભગ જે બાબતો છે ધોરણ 12 માં અલગ અલગ ચેપ્ટરોમાં વિસ્તૃત ચર્ચા કરેલી છે. એટલે કે આટલી બાબત જેને કહેવાય કે નિયમન પત્રમાં સમાવવામાં આવે છે. આ નિયમન પત્રની જોગવાઈ છે અને આટલી જે વિગતો છે એ જે કંપનીનું જે નિયમન પત્ર તૈયાર કરવામાં આવે છે એ નિયમન પત્રમાં તો કે આ બાબતોનો તો કે સમાવેશ કરવામાં આવે છે અને એના આધારે જેને કે કંપનીનું સંચાલન થતું હોય છે. ચાલો આમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા જે મોબાઈલ નંબર છે એમાં તમે મને પૂછી શકો છો. ચાલો થેન્ક યુ.